જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો આજે મેં કાચી કેરીની ખાટી મીઠી ચટપટી એવી ચટણી બનાવી હતી અને જે એકદમ ટેસ્ટી બને છે અને તે પણ ખાંડનો પણ ઉપયોગ નથી કર્યો અને એક પણ ટીપા તેલનો પણ ઉપયોગ નથી કર્યો, તો પણ એકદમ ટેસ્ટી લાગે છે અને તમે તેને 3 થી 6 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. તો તેની માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલી કાચી કેરી લઈ લીધી છે. કેરી આપણે એવી લેવાની છે કે પોચી ના હોય, કઠણ હોય ને તેવી જ લેવાની, તો જ તમારે આ ચટણી એકદમ ટેસ્ટી બનશે. તો તેને એકદમ સરસ રીતે મેં ધોઈ લીધી છે અને તેની આપણે છાલને કાઢી લેવાની છે. હવે તેના આપણે નાના નાના કટકા કરી લેવાના છે. અંદર જો ગોટલું હોય ને તો તેને પણ આપણે કાઢી લેવાનું છે. તો બંને કેરીના આપણે નાના નાના કટકા કરી લેશું પહેલા. તો હવે આપણે અહીંયા ચોપર વડે એકદમ બારીક એવી ચોપ કરી લેવાની છે. એકદમ ઝીણી થઈ જાય ને કટકી એવી આપણે ચોપ કરવાની છે. અને જો તમે મિક્સરમાં કરતા હોય ને તો તમારે પાણી ના નીકળે ને તે રીતે તેને પીસવાનું છે. પાણી આમાંથી બિલકુલ પણ નીકળવું ના જોઈએ. તો એકદમ બારીક એવું આપણે અહીંયા ચોપ કરી લેવાનું છે. તો જો બધી કેરીનું આપણે થોડું થોડું આપણે ચોપરમાં નાખતા જશું અને તેને ચોપ કરશું, જેથી કરીને બધું એક સરખી રીતે એકદમ બારીક એવું ચોપ થાય. તો મેં અહીંયા 500 ગ્રામ જેટલી કેરી લીધી છે. તો સામે મેં અહીંયા ગોળ લીધો છે. તો 250 ગ્રામ જેટલું મેં અહીંયા ગોળ લીધો છે. આ માપ પરફેક્ટ છે, પણ જો તમારે થોડું ગળ્યું વધારે ભાવતું હોય તો તમે વધારે પણ ગોળ નાખી શકો છો. તો હવે તેને આપણે આમાં કેરી જે સમારેલી છે ને તેમાં નાખી દઈશું. સાથે અહીંયા આપણે 1 ચમચી જેટલું મીઠું નાખવાનું છે અને અડધી ચમચી જેટલી હળદર નાખવાની છે. તો બધાને આપણે પહેલાં મિક્સ કરવાનું છે અને ગોળ ઓગળી જાય ને ત્યાં સુધી આપણે તેને હલાવવાનું છે. ફક્ત 5 થી 7 જ મિનિટ તમે આવી રીતે મિક્સ કરતા જશો ને તો ગોળનું એકદમ સરસ એવું પાણી થઈ જશે. અને જો તમારે તડકો આવતો હોય ને તો થોડી વાર માટે તમે તડકામાં રાખશો ને તો પણ એકદમ એવું પાણી ગોળ ઓગળી જશે ને આવું થઈ જશે. તો આપણે 5 થી 7 મિનિટ આવી રીતે હલાવશો ને ત્યાં જ તમારે આવી રીતે થઈ જશે. તો ગોળ આપણો સરસ ઓગળી ગયો છે. તો જુઓ, તો એને થોડી વાર માટે આપણે સાઈડમાં રાખી દઈશું. તો તેમાં આપણે જે નાખવાનો મસાલો હોય ને તે કરી લઈએ. તો તેની માટે મેં અહીંયા 4 લાલ સૂકા મરચાં લઈ લીધા છે, 1 ચમચી આખું જીરું, 1 ચમચી વરિયાળી અને અડધી ચમચી જેટલા આખા મરી લીધા છે. ગેસની ફ્લેમને ધીમી રાખીને તેને આપણે શેકી લેવાના છે. જો તમે ફૂલ રાખશો ને તો બળવાનું શક્યતા રહે છે, માટે આપણે ધીમી ફ્લેમ ઉપર જ આપણે કરવાનું. ફક્ત 2 થી 3 જ મિનિટમાં સરસ શેકાઈ જશે. તો તેને બીજી ડીશમાં કાઢી થોડી વાર ઠંડા પાડી લેવાના. ઠંડા પડી જાય એટલે આપણે તેને મિક્સરમાં પીસી લેવાના છે. તો સાથે આપણે થોડા મસાલા કરીશું. તો તેમાં મેં અહીંયા 2 લવિંગ પણ નાખી છે, અડધી ચમચી જેટલો સંચળ પાવડર નાખ્યો છે, 2 ચપટી આપણે હિંગ નાખવાનું છે, અડધી ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું નાખવાનું છે. તેનાથી તેનો કલર બહુ સરસ આવશે. તો આપણે આવો અધકચરો પીસી લેવાનો છે. હવે આપણે એક તવીમાં જે આપણે ગોળ અને કેરીનું મિશ્રણ રાખેલું છે ને તેને નાખી દેવાનું છે. ગેસની ફ્લેમને ફૂલ રાખી 5 થી 7 મિનિટ હલાવતા જાશું અને તેને આપણે કૂક કરી લેવાનું છે. જેમ જેમ કૂક થશે ને તેમ તેમ તેનો કલર ચેન્જ થઈ જશે, એટલે કેરી આપણી ટ્રાન્સફર જેવી આમ થોડીક પાણી કલર જેવી થઈ જશે. તો જો એકદમ એક ધારો આપણે હલાવવાનું. હવે ગેસની ફ્લેમને ધીમી કરી નાખવાની છે અને 5 થી 7 મિનિટ ધીમી ફ્લેમ ઉપર કૂક કરી લેવાનું છે. તો મેં અહીંયા 7 મિનિટ માટે કૂક કરી લીધું છે. તો જુઓ, આપણું પાણી છે ને જે ગોળનું તે બળવા માંડ્યું છે ને તો બળી ગયું છે. તો થોડી વાર એકવાર આપણે હલાવી લેવાનું અને જે મસાલો આપણે કરેલો છે ને તેમાંથી મેં 2 મોટી ચમચી ભરીને આમાં નાખેલું છે. જેટલું તમે તીખું ખાઈ શકતા હોય તે પ્રમાણે તમારે આમાં મસાલોને નાખવાનો છે. તો મેં 2 મોટી ચમચી ભરીને નાખેલું છે. હવે ગોળનું પાણી એકદમ બળી જાય ને ત્યાં સુધી આપણે આને હલાવવાનું છે. તો જો, અને કૂક કરવાનું છે અને એક ધારો આપણે આમાં હલાવતા જ રહેશું, જેથી કરીને આપણી આ ચટણી નીચે બેસી ના જાય ને બળે નહીં. તો જો આપણી આ ચટણી તૈયાર થઈ ગઈ છે. ખાટી મીઠી ખાવાની ખૂબ જ મજા આવે છે. તમે આને બારે 1 મહિના માટે રાખી શકો છો અને ફ્રીજમાં હશે ને તો 3 થી 6 મહિના સુધી આને સ્ટોર કરી શકો છો. આ પરોઠા સાથે, ભાખરી સાથે, બધા સાથે ખાવાની ખૂબ મજા આવે છે. અને બાળકોને જો કાંઈ પણ શાક ભાવતું ના હોય તો તમે તેને પરોઠામાં કેચઅપની જગ્યાએ આ લગાવીને ખવડાવી શકો છો. તો આવી જ નવી નવી રેસીપી સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય. જય માતાજી.